ભાવનગર સહિતના જિલ્લામાં ગઈકાલે અચાનક વાતાવરણમાં બદલાતા અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। ભાવનગર પંથકમાં બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા તેજ પવન સાથેના કમોસમી વરસાદે બાગાયતી ખેતી કરતા ખેડૂતોની કમર તોડી નાખી છે। ખાસ કરીને કેરી પકવતા ખેડૂતો માટે આ માવઠું આશીર્વાદને બદલે આફત બનીને આવ્યું છે। ભારે પવન ફૂંકાવાને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે, જેનાથી ગુણવત્તા અને ઉત્પાદન બંને પર માઠી અસર પડશે। ભાવનગર પંથકની પ્રખ્યાત કેસર કેરીના બગીચાઓમાં અત્યારે નુકસાનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળતા બાગાયતદારો ચિંતાતુર બન્યા છે। માત્ર બાગાયત જ પાક જ નહીં, પરંતુ ખેતરમાં ઉભેલો જુવાર અને બાજરી જેવા ઉનાળુ પાકને પણ ભારે નુકસાન થયું છે। તૈયાર પાકની લણણીના સમયે જ પલળી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। સ્થાનિક ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક ધોરણે નુકસાનોની સર્વે કરવાની યોગ્ય વળતર અથવા સહાય જાહેર કરે। વરસાદ અને પવન બહુ જ ફૂંકાણો છે તે 50% કમસે કમ માલ ખરી પડ્યો છે। તો મિત્ર, અમારું કહેવાનું એમ થાય છે કે સરકાર ખેડૂતોને સહાય કરે તો અમારા ગરીબ મજૂર માટે સહાય થાય કે ન થાય, એટલું કરો તો સરકારને અમારી વિનંતી છે। 4 મહિનાથી છે અને એમાં અમને માવઠા અને વરસાદ જેવાથી અમને ખૂબ જ નુકસાન થાય છે। એટલું અમારે સરકારને કહેવું છે કે અમને કંઈ સહાય આપો। જો ખેડૂતોને આપે છે તો અમને કેમ નથી આપતા? અમને પણ સહાય કરો, એટલી મારી વિનંતી છે। આંબાના ઇજારાઓ રાખતા હોય છે, 4 મહિના 5 મહિના એની ઘર પરિવાર છોડીને એની મહેનત જે હોય છે એ લોકો જે છે એ વ્યાજે પૈસા લાવી અને આ ખેતી કરતા હોય છે, બાગાયત ખેતી સાથે સંકળાયેલા હોય છે અને મહેનત મજૂરી કરતા હોય છે। તો સરકાર જો આ બાબતે કંઈક ધ્યાન આપે તો એ આ લોકોને એક પ્રોત્સાહન મળશે। બીજા નંબરમાં આ લોકોને જે છે એ નુકસાની પણ ન ભોગવવી પડે। એટલા માટે જો સરકાર જો આ બાબતે કોઈ પણ પ્રકારના યોગ્ય પગલાં લે તો એ ખરેખર મજૂર માટે ખૂબ સારું ગણાશે। ગુજરાતના વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વ્યાપક કમોસમી વરસાદ નોંધાયો છે। રાજ્યના અંદાજે 121 જેટલા તાલુકાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે માવઠું પડ્યું છે, જેને કારણે ખેતીવાડી અને જીવન પર ભારે માઠી અસર પડી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલીના બગસરામાં સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।